નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે ફરી એક વખત ગોંડલ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે થોડા સમય પહેલા જે રીતે કે સંજય સોલંકીનું જે ઘટના સામે આવી હતી ત્યાંથી લઈને રાજકુમાર જાટની જે ઘટના બની છે ત્યાં સુધી ક્યાંક એવું લાગે છે કે ગોંડલની અંદર કોઈ જ પરિસ્થિતિ બદલાઈ નથી. એની એ જ પરિસ્થિતિ છે. ન્યાય માટે હજુ પણ બધા જ લોકો મહેનત કરે છે. અને અત્યારે મારી સાથે કાયદા વિષયના નિષ્ણાત સંજયભાઈ પંડિત જોડાયેલા છે, એડવોકેટ છે. તેમની સાથે જ વાતચીત કરીએ. સંજયભાઈ, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો એ સમજવું છે કે ગોંડલની પરિસ્થિતિ એમની એમ જ છે. આપણે સંજય સોલંકીની વાત કરીએ ત્યાંથી લઈ કે પછી રાજકુમાર જાટનો જો વિષય ઉપર ચર્ચા કરતા હોય તો પરિસ્થિતિ ક્યાંય જ નથી બદલાઈ. જાડેજા પરિવાર ઉપર આજે પણ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ વણસી રહી છે તેમને લઈને સવાલ એમના ઉપર કરાઈ રહ્યા છે. જી, અત્યાર સુધી જે કંઈ પણ બનાવો સામે આવ્યા છે એમાં જોવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ એવી ઘટના બને કે કોઈ એવો બનાવ બને છે કે જેમાં આજે આપણા જે પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા અથવા તો એમના પરિવારના અન્ય કોઈ સભ્યોનું માની લો ઇન્વોલ્વમેન્ટ આવે તો એ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સ્થાને એમનું નામ આવે. તો આવા જ્યારે બનાવોની તપાસ પોલીસ કરે છે ત્યારે પોલીસની જે તપાસની થિયરી હોય છે એ આખી અલગ પ્રકારની હોય છે. અને આવો જ ગુનો માની લો કોઈ અન્ય કોઈ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ છે, એના દ્વારા આચરવામાં આવ્યો હોય તો પોલીસની તપાસની જે થિયરી છે એ આખી અલગ પ્રકારની હોય છે. એવા 2-3 બનાવો અત્યારે રિસન્ટલી જેને કહેવાય છેલ્લા 2-3 વર્ષમાં સામે આવ્યા છે. એમાં સંજય સોલંકીનો જે આપણે બનાવ જોઈએ તો એ એટલા સદભાગ્ય કે એટલા નસીબ સારા કે એની જે FIR કે જે ફરિયાદ છે એ જુનાગઢમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી. પરંતુ એટલે એના કારણે એમાં તપાસ પણ થઈ અને ચાર્જશીટ પણ ફાઇલ થયું અને અત્યારે એ ટ્રાયલ પેન્ડિંગ છે જુનાગઢ કોર્ટમાં. પરંતુ આ જ ગુનાની તપાસ માની લ્યો ગોંડલ છે કે ગોંડલ તાલુકાના કોઈ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો હોત અને જો આવી ફરિયાદ, પહેલા તો એ ફરિયાદ જ ન નોંધાત અને જો પોલીસે કદાચ નોંધવી પડત તો પોલીસની તપાસ છે એ આખી અલગ પ્રકારની હોત. કદાચ પોલીસ છે એમાં સમરી રિપોર્ટ ભરી દે તો પણ નવાઈની વાત નહીં. કારણ કે આવા 2-3 બનાવો એવા છે કે જેની ચર્ચા આપણે કરીએ તો મારા ધ્યાનમાં એક બનાવ એવો હતો કે ભાઈ સુરતના એક કોન્ટ્રાક્ટર હતા. એને ગોંડલ નગરપાલિકામાં ડોર ટુ ડોર જે કચરો કલેક્શન કરવાનું હોય એનું એક ટેન્ડર ભર્યું હતું અને એના સૌથી નીચા ભાવ હતા એટલે એનું ટેન્ડર છે એ લોકોએ પાસ કરવું પડે. પરંતુ ગોંડલ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અમુક જૂથનું વર્ચસ્વ છે. હવે એ જૂથના વર્ચસ્વથી બહારની કોઈ વ્યક્તિ કે બહારની કોઈ એજન્સીને કોઈ પણ કામ છે એ કરવા દેવામાં આવતા નથી અથવા તો કરી શકે નહીં એવી લોકમુખે ચર્ચા છે. લોકો એવું જોતા હોય છે. આ હું નથી કહેતો, કદાચ આ ખોટું પણ હોઈ શકે. તો આ જે સુરતના કોન્ટ્રાક્ટર હતા એનો કોન્ટ્રાક્ટ પાસ થયો એટલે એને પછી અલગ અલગ પ્રકારે એ ગોંડલ નગરપાલિકા દ્વારા છે એને હેરાન કરવામાં આવતા. એની પાસે કાગળો એને સબમિટ કર્યા હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ સબમિટ કર્યો તો પણ પાછો માંગવામાં આવતો. એટલે ત્યારબાદ એને જ્યારે ગોંડલ બોલાવી અને એ ગોંડલ કોઈ કામથી આવ્યો હોય છે ત્યારે એને અહીંયા જયરાજસિંહના બંગલે લઈ જવામાં આવે છે. આખો દિવસ સુધી એને અહીંયા બેસાડી રાખવામાં આવે છે. પછી એને ધમકી આપી અને જેને કહેવાય કે જે કોન્ટ્રાક્ટ હતો ડોર ટુ ડોર કલેક્શન કરવાનો એનો પાસ થયો હતો એ કોન્ટ્રાક્ટ બાબતે પોતે એમાંથી વિડ્રો થાય છે. એ કોન્ટ્રાક્ટ બાબતે એને કંઈ કામ કરવું નથી એવા એફિડેવિટ ને એવા સોગંદનામાઓ નોટરાઇઝ કરાવી લે છે અને નગરપાલિકામાં જમા કરાવી દે છે, જેથી કરીને એના બીજા જે કોઈ પણ જે કહેવાય કે અન્ય એજન્સીને જેને કામ સોંપવું હોય એને કરી શકે. આ વ્યક્તિએ આજે અત્યારે મેં વાત વર્ણવી એ એવા આક્ષેપો કરતી ફરિયાદ કરેલી છે. ગોંડલે એ બાબતે ફરિયાદ ગોંડલ પોલીસે નોંધી. પરંતુ ગોંડલ પોલીસે આ ફરિયાદની જે તપાસ કરી એ તપાસ એવી રીતે કરી કે એ તપાસમાં ચાર્જશીટ તો ફાઇલ ન કર્યું પણ સમરી રિપોર્ટ ભરી દીધો કોર્ટમાં કે આ જે આક્ષેપ કરવામાં આવ્યા એવો કોઈ બનાવ બન્યો નથી. આ ભાઈ છે રાજી ખુશીથી ત્યાં ગયા હતા અને રાજી ખુશીથી બધું કરી દીધું છે. હવે કોઈ વ્યક્તિએ મહા મહેનતે કોઈ સરકારી કોન્ટ્રાક્ટ લીધો હોય, હવે તમે માનો છો કે એ રાજી ખુશીથી કોન્ટ્રાક્ટ જતો કરી દે? ના. હવે ઈ કોન્ટ્રાક્ટ જતો કરી દે, પાછો પોતે ડાયરેક્ટ સુરતથી આવ્યો હોય અને નગરપાલિકામાં એવું એને આવેદન આપ્યું હોય કે ભાઈ મારે અહીંયા કામ નથી કરવું, નથી પહોંચાય એમ. એવું તો બન્યું નથી. ગોંડલ સ્પેસિફિક આવ્યો હોય, ત્યાંથી એને લઈ જવામાં આવે છે પર્ટિક્યુલર કોઈ જગ્યાએ, કોઈ બંગલે લઈ જવામાં આવે છે. ત્યાં એને આખો દિવસ બેસાડી રાખવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ છે એ રદ કરાવવામાં આવે છે. તો
પ્રેમા ફેસી પ્રથમ દર્શનીય ગુનો બન્યો એવું તો એમને એની વાત ઉપરથી એ લાગે છે. હવે માની લો ઈ અહીંયા ગયો તો તેને અહીંયા જયરાસિંહના ઘરે જવાનું કામ શું હતું એના બંગલે જવાનું? ઈ સુરતના માણસને કે જે એને ઓળખતો એનો મતલબ એવો થયો કે એને ક્યાંક ને ક્યાંક એને લઈ જવામાં આવ્યા. એના પછી એક બીજો બનાવ એવો બને છે કે ગોંડલના એક સમાજ સેવક છે અને આશીષભાઈ કુંજડિયા કરીને ગોંડલમાં બહુ મોટા પાયે બાયોડીઝલનો જેને કહેવાય કાળો કારોબાર ચાલતો, એટલે એને રાજકોટ કલેક્ટરને એને આવેદન પત્રો આપ્યા કે ભાઈ આ કાળો કારોબાર છે અને અટકાવવામાં આવે, કારણ કે આ કારોબારમાં પણ એને આવેદન પત્ર જે આપ્યું તે એના મુજબ કે આજે આખું એક ગ્રુપ છે એના દ્વારા જ આ કરવામાં આવે છે. પોલીસને પણ એમાં મોટા હપ્તા મળતા હતા એવા આક્ષેપો હતા આવેદન પત્રમાં. અને એ વ્યક્તિ એવું કીધું કે જો આ તાત્કાલિક આના ઉપર કઈ કરવામાં નહીં આવે, એક્શન લેવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ. એટલે આવું આવેદન પત્ર આશીષભાઈ આપ્યું એટલે જયરાસિંહના મોટા ભાઈ છે હરદેવસિંહ, એ એને ફાર્મ હાઉસે બોલાવે છે, એને ધાકધમકી આપે છે કે ભાઈ આ અરજી બરજી કરવાનું બંધ કરી દેજે તું, નકર મજા નહીં આવે. અને એ ધાકધમકી આપ્યા પછી 2 દિવસ પછી સરા જાહેર ફિલ્મી સ્ટાઇલે, જેમ આપણે ફિલ્મમાં જોતા હોય ને યુપી બિહારમાં ગાડીઓ આવે અને કોઈ વ્યક્તિને બજારમાં મારે, એવી રીતના ઓલાને મારે છે, એના હાથ પગ ભાંગી નાખે છે. સરા જાહેર બનાવ છે, એમાં પોલીસે ફરિયાદ લીધી. એમાં એ વ્યક્તિએ જે ફરિયાદમાં આક્ષેપો કર્યા છે, મેં એવું કીધું છે કે ભાઈ આ લોકો જયારે આવ્યા ત્યારે હરદેવસિંહનો છોકરો હતો મયુરસિંહ કરીને, એને બંદૂક બતાવી, બંદૂક તાકી અને એમ કીધું કે ભાઈ હવે આટલી જ વાર લાગશે, તું વધારે કઈ કરીશ તો. અને એના પછી માર મારવામાં આવે છે. એની ગાડીમાંથી 50,000 રૂપિયા રોકડ હતી એની પણ લૂંટ કરવામાં આવે છે. તો પોલીસે આખા બનાવમાં, જેને કહેવાય આટલો ગંભીર પ્રકારનો બનાવ છે, તો પોલીસે જ્યારે ચાર્જશીટ કરે છે એમાં આના હાથ પગ ભાંગી નાખ્યા છે તો આઈપીસી ની જે ગ્રીવિયસ કલમ હોય છે 326 છે, 307 છે, એનો તો કઈ ઉમેરો કરતી જ નથી. ઉલટાનું જે આર્મ્સ એક્ટના જે કલમ છે અને લૂંટની જે ધાડની કલમ છે એની સમરી ભરે છે કે ભાઈ આ જે આર્મ્સ એક્ટની કલમને લૂંટ કે એવું કઈ થયું જ નથી, એ પ્રકારના બનાવના કઈ પુરાવા અમને મળ્યા જ નથી, એવા બધા સાહેદો આ લોકો ઉભા કરી લઈએ. એટલે પોલીસની સમરી રિપોર્ટ છે જે કોર્ટમાં આપે છે, કોર્ટ ઈ ગોંડલ કોર્ટ છે નામંજૂર કરે છે કે ભાઈ આ તમારો સમરી રિપોર્ટ છે એ ગળે ઉતરતો નથી, તમે આમાં તપાસ કરો. વખત કોર્ટ છે એ સમરી રિપોર્ટ નામંજૂર કરે. ધેટ મીન્સ કે કોર્ટે માઇન્ડમાં એવું માની લીધું કે આ તમે જે કહો છો એ ખોટું છે, આમાં કંઈક તો બન્યું જ છે આવું. તેમ છતાં પોલીસ બીજી વાર તપાસ કરે છે તોય પોલીસ પાછી સમરી રિપોર્ટ જ ભરે છે. બીજું કે આ આખા બનાવમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં થાય છે ત્યાં સુધી આ એક પણ આરોપીની અટક કરવામાં નથી આવતી. નકર આ પ્રકાર માની લ્યો બનાવ બન્યો હોય અને એમાં માની લ્યો કોઈ બીજા માણસો હોત, કોઈ સામાન્ય માણસો હોત તો પોલીસની તપાસની થિયરી જ આખી અલગ હોત. આ લોકોને રિમાન્ડ માંગવામાં, એની અટક કરવામાં આવત, એને ગોતવા માટે થઈને પોલીસે ઘણા ધમપછાડા કર્યા, બધા વાહનો કબજે કરવા પોલીસે, જે હથિયારો હોય એ કબજે કરે, એના પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરે. આમાં એવી કોઈ પણ બાબત ન થઈ. ઉલટાનું પોલીસે એક પણ આરોપીની અટક નથી કરી અને અટક કર્યા વગર ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધું. તો આ બધા બનાવો જોઈએ આપણે, અને આ બધા બનાવમાં જે આ લોકોનું ઇન્વોલ્વમેન્ટ આવે છે એમાં જે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની થિયરી છે એ રેકોર્ડ ઉપરની વાત છે કે એની થિયરી છે આખી બદલાઈ જાય છે. હોય ત્યારે એની થિયરી અલગ હોય, આ લોકોના નામ આવે ત્યારે એની થિયરી અલગ હોય. તો ક્યાંક ને ક્યાંક આ પોલીસ છે એ આ લોકોથી બીતી હોય, એના ઇન્ફ્લુઅન્સમાં કામ કરતી હોય, અથવા તો આ લોકોની ક્યાંક ને ક્યાંક પોલીસને છે એ આર્થિક લાભ થતો હોય આ લોકો દ્વારા, કોઈ એ લોકોના કામ કારોબારમાં ક્યાંક ને ક્યાંક પોલીસ છે આડકતરી રીતે સંકળાયેલી હોય. આવી શક્યતા નકારી શકાય નહીં, કારણ કે કોઈ પણ માણસ છે એ તો સિમ્પલ આવું જ વિચારવાનો ને. આજે કોઈ સામાન્ય પ્રજાના માઇન્ડમાં તો આવા જ પ્રશ્નો ઉદ્ભવે ને કે પોલીસ કા જયરાસિંહ બીવે છે કા જયરાસિંહ સાથે મળી છે. એટલે આ બધું જોઈએ આપણે તો કાયદો વ્યવસ્થાની જે વાતો કરવામાં આવે છે સરકાર દ્વારા કે સરકારના પદાધિકારીઓ દ્વારા, એ બધે સારી હશે નો ડાઉટ, પણ ગોંડલ એ છે એ અપવાદમાં આવે છે એવું મારું માનવું છે. સંજયભાઈ, આ વખતે જે રાજકુમાર જાટની જે આ બનાવ સામે આવ્યો છે એમાં તો રોજબરોજ કંઈક ને કંઈક આમ ઉલઝન થતી જાય છે, નવા રિપોર્ટ આવે ને 2 વખત ફોરેન્સિક રિપોર્ટ કરવા પડે. હવે છે કે આખી આ બબાલ છે તે છે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે. હવે ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે એક બસના ડ્રાઈવર છે તેમનું કંઈક જયરાજસિંહ જાડેજા સાથે કનેક્શન છે. બીજી તરફ જે ડોક્ટર ઉપર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. એટલે હવે ક્યાંક એવું લાગે છે કે જાડેજા પરિવારને બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે. જી, એટલે જે આ ઇન્વેસ્ટિગેશન એજન્સીની થિયરી છે એ તમે જુઓ કે એ ચોખ્ખી દીવા જેવી વાત છે.
કે આજે એ વ્યક્તિનું જ્યારે પેલું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે એમાં 17 ઈજાઓ દર્શાવવામાં આવે છે, આવું મને સાંભળવા હા મળ્યું છે. અને હા મીડિયાના માધ્યમથી, વર્તમાન પત્રોમાં જે સમાચારો આવે છે એના માધ્યમથી, હમ અને જ્યારે ફોરેન્સિક પીએમ થાય છે તો 42 ઈજાઓ છે. આજે હમ કોઈ પણ ડોક્ટર છે એ પીએમ કરે, પોસ્ટમોર્ટમ કરે, હમ અને એ જે ઈજાઓ દર્શાવે, અને માની લો બીજી વખત બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે બીજા ડોક્ટરો દ્વારા, હા તો એકાદ બે ઈજાઓનું વેરિએશન કદાચ આવી શકે, કોઈ નાના મોટી ઈજા છે હા નાની મોટી હા રહી ગઈ, પણ 25 ઈજાઓનો ડિફરન્સ તો ન જ આવે. એટલે હા ક્યાંક ને ક્યાંક પેલો પીએમ રિપોર્ટ છે એ કોઈના હમ ઇન્ફ્લુઅન્સ હેઠળ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે હમ કે આ ડોક્ટરે કોઈની બીકથી એવું કર્યું છે, કે આ ડોક્ટરને કંઈક વ્યવસ્થિત પૈસા આપી દીધા હોય આ લોકોએ, અથવા તો પોલીસે હમ ડોક્ટરને ભલામણ કરી દીધું કે ભાઈ આમાં આ રીતનું જ કરવાનું છે. તો જો હા પોલીસે કીધું હોય તો પોલીસને કેવા પાછળનું કારણ શું? એને શું કામ એને આવું કરવું જોઈએ પોલીસે? હા પોલીસ બચાવવા માંગે છે એમ. હમ અને જો પોલીસે નથી કીધું એવું, અને હમ ડોક્ટરે ખોટી રીતે ખોટી ઈજાઓ બતાવી છે, તો અત્યારે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમાં આ ડોક્ટરની ગુનાહિત બેદરકારી કહેવાય. આ ડોક્ટરને પણ આરોપીને મદદ કરવા માટે થઈને ડોક્ટરને પણ આરોપી બનાવવો જોઈએ. હા પણ પોલીસ એવું કંઈ કરશે નહીં. પોલીસને તો આ એક માત્ર અકસ્માત છે એ જ થિયરી પર અત્યારે પોલીસ ચાલે છે. પોલીસને હા બીજી કોઈ બાબતમાં રસ જ નથી. ઇવન મને તો એવું સાંભળવા મળ્યું છે કે આ લોકોને જ્યારે હાઈકોર્ટમાં આ બધી પિટિશનો કરવી હતી, એટલે અમુક કાગળો ઘટ્યા, તો ઇન્ક્વેસ્ટ પંચનામું અને ફર્સ્ટ પીએમ નથી રિપોર્ટ છે પોલીસ પાસે માંગ્યો, તો પોલીસે આપવાની ના પાડી દીધી કે અમે નહીં આપીએ. અને એ જ હા ફર્સ્ટ હા પીએમ રિપોર્ટ છે પાછો કોઈક મીડિયાવાળાના હાથમાં આવી જાય છે અને સમાચારો છપાય છે. હા તો જે ભોગ બનનાર છે એ બિચારા એટલા બધા હેરાન થાય છે કે એને પૂરા કાગળો ધક્કા પોલીસ ખાય છે ખરેખર હમ પોલીસે આપી દેવા જોઈએ. પોલીસને અહીંયા એ કાગળોમાં એમાંથી ક્યાં એને ઝેરોક્સ નકલ જ દેવાની છે. પણ મને હમ વિશ્વસનીય સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે જે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે, આવા હા કોઈ હા પણ ત્યારે ડેડ બોડીનું ઇન્ક્વેસ્ટ પંચનામું પોલીસ કરતી હોય છે. ઇન્ક્વેસ્ટ પંચનામું એટલે અહીંયા બે પંચોની હાજરીમાં પોલીસ છે એ ડેડ બોડી છે એના ઉપર જે કાંઈ પણ ઈજાના નિશાનો હોય, કેવા કપડાં પહેર્યા છે, શું છે, હમ એ બધું એ પંચનામામાં એની નોંધ કરતી હોય છે. હમ અને પંચનામાની તારીખ, પંચનામાનો સમય, કેટલા વાગે શરૂ થયું, કેટલા વાગે પૂરું થયું, આ બધી વિગત છે એ પંચનામામાં આવે છે. તો મને એવું પણ જાણવા મળ્યું છે કે ઇન્ક્વેસ્ટ પંચનામામાં માત્ર 10 થી 11 જ ઈજાઓ બતાવવામાં આવી છે. હવે કદાચ વાત હમ સાચી હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. મારી પાસે પંચનામાની નકલ નથી અને એની હું પુષ્ટિ પણ નથી કરતો, પણ આવું પણ હમ મને સાંભળવા મળ્યું છે. તો હમ એક જ મૃતકમાં 3 જગ્યાએ જેને કહેવાય ખોટા અહેવાલો તો આવે નહીં. આજે એક વખત હા પોલીસ કે 10 થી 11 ઈજા, પીએમ રિપોર્ટ ફર્સ્ટ થાય છે એમાં 17 ઈજા, ફાઇનલ હા પીએમ રિપોર્ટ ફોરેન્સિક કરવામાં છે એમાં 42 ઈજા. એટલે હા આ બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે. એટલે પોલીસની જે થિયરી છે ઇન્વેસ્ટિગેશનની, હમ એ સત્યના મૂળ સુધી પોલીસને જવામાં રસ હોય એવું દેખાતું નથી અત્યારે. હમ હા સંજયભાઈ, આ સાથે જ એક વાત એ કે અત્યાર સુધી જે સંજય સોલંકીની ઘટના બની હતી, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું નતું કે બંને પક્ષે ક્યાંક આમ મજબૂતાઈથી લડત અપાશે, પણ આ વખતે જાટ સમાજ મેદાનમાં છે. રાજસ્થાનની અંદર પડઘા પડ્યા છે, લોકસભામાં હોય, એમની વિધાનસભામાં હોય, હવે લોકો સડક ઉપર ઉતરી આવ્યા છે, એટલે ક્યાંક જબરદસ્ત લડત આપી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે હવે તો અમે લડી જ લઈશું, કારણ કે અમે મારો દીકરો ગુમાવ્યો છે. જે પણ થાય, આ અકસ્માત તો છે જ નહીં. જી, હવે દરેક વ્યક્તિ છે જેની સાથે અન્યાય થાય છે, અથવા તો કોઈ હા સિસ્ટમ છે એને એનાથી સંતોષ નથી થતો એના કામથી, હમ તો એને પોતાનો વિરોધ નોંધાવવાનો, શાંતિપૂર્ણ રીતે જે કંઈ પણ એને આંદોલનો કરવો એ કરી શકે છે. અત્યારે મને એવું જાણવા મળ્યું છે કે મૃતકના પરિવારે હાઈકોર્ટમાં પણ પિટિશન કરી છે હા કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માંગણી કરતી એવી. હા અને ખરેખર જો આ સ્વતંત્ર એજન્સીને આની તપાસ સોંપવામાં આવશે, તો હમ આમાં કંઈક ને કંઈક તથ્ય છે એ બહાર આવશે. ખરેખર આ બધી જો ખરેખર ગુજરાત રાજ્ય સરકાર છે, જે સત્તાધારી પક્ષ છે અત્યારે, એને હમ ખરેખર જો પ્રજાની ચિંતા હોય અને પ્રજાની પીડા હોય, તો રાજ્ય સરકારે જ આ તપાસ છે એ સામેથી સીબીઆઈને સોંપી દેવી જોઈએ, જેથી કરીને હા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. કારણ કે આમની પહેલા એક પૂર્વ મંત્રી છે રાજસ્થાનના, જે ગુજરાત આવ્યા હતા, વિધાનસભા સુધી ગયા હતા. એમણે એવું કીધું હતું કે ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત થઈ છે, એમણે આશા રાખી છે કે એ લોકો કંઈક કાર્યવાહી કરશે, પણ હજુ સુધી કંઈ જ સામે આવ્યું નથી. એટલે ખાલી વાતો કરી અને પછી સમજાવી અને પરત મોકલી દેવામાં આવ્યા છે. એટલે આવું તો લાગે છે કે કેટલી બધી ઘટનામાં આવું થયું હશે, કે કેટલી બધી વખત ન્યાય માંગવા માટે લોકો વિધાનસભા સુધી જતા હશે, પણ ખાલી આશા લઈ અને એક જે વાતોનું જે ભાથું બાંધી દેવામાં આવે છે એ મોકલી અને પછી જવા દેવાના, પછી કઈ કરવાનું નહીં. જી, મેં કીધું ને કે ખરેખર હમ આમાં રાજ્ય સરકારે
પોતે જ સામેથી આની તપાસ છે સીબીઆઈ કરે એવો જેને કહેવાય અભિપ્રાય આપવો જોઈએ. અને રાજ્ય સરકાર પાસે સત્તા છે. કોઈ પણ ગુનાની તપાસ જો સીબીઆઈ ને સોંપવી હોય તો રાજ્ય સરકાર છે એ હુકમ કરી શકે છે. એટલે રાજ્ય સરકાર જો આ પ્રકારનું પગલું ભરે તો પ્રજાને છે એ હાલની જે સરકાર છે એના ઉપર વિશ્વાસ વધશે, કાયદા ઉપર વિશ્વાસ વધશે અને સામાન્ય પ્રજાને એવું થશે કે આરોપીઓ ભલે ગમે તેવા માથાભારે કેમ ના હોય પણ સરકાર છે એ અમારી માય બાપ છે ને એ અમને બચાવશે કે અમને સાંભળશે અને અમને ન્યાય અપાવશે. આવું લોકોને જેને કહેવાય કે એક ફીલ આવશે લોકોમાં. એટલે રાજ્ય સરકારે ખરેખર મારું એવું માનવું છે કે આ તપાસ સીબીઆઈ ને રાજ્ય સરકારે જ સોંપી દેવી જોઈએ. મૃતકના પરિવારને તપાસ સીબીઆઈ ને સોંપવા માટે થઈને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ધક્કા ખાવા પડે એવું રાજ્ય સરકારે કરવું જ ના જોઈએ. પોતાની પ્રજા માટે એને જો પ્રેમ હોય અને એ જેને કહેવાય પ્રજા વાત્સલ્ય હોય, પ્રજા લક્ષી જો સરકાર હોય તો સરકારે સામેથી જ આ ઇન્વેસ્ટિગેશન છે સીબીઆઈ ને હેન્ડ ઓવર કરવું જોઈએ. હા સંજયભાઈ, એક છેલ્લો સવાલ. આજે રાજકુમાર જાટની ઘટના બની એના પહેલા એની વચ્ચે જ એક પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની બબાલ સામે આવી હતી. થોડા જ દિવસોમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું. તો આ શું સમજવાનું? કારણ કે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે મારા દીકરાને મારવામાં આવ્યો છે, ધરપકડ થઈ, જેલમાં મોકલવામાં આવ્યા અને અચાનક સામે આવ્યું કે હવે સમજાવટ થઈ ગઈ છે, સમાધાન થઈ ગયું છે. તો ધાક ધમકી સમજવી કે શું સમજવું? એટલે હવે એ તો બંને પક્ષકારોને કઈ રીતે અહીંયા વાતચીત થઈ હોય પણ અત્યાર સુધીના મેં 2-3 બનાવનો ઉલ્લેખ તમારી સામે કર્યો સમજી શકો કે ખરેખર આ જે સમાધાન છે એ સમાધાન હશે કે પછી દબાણપૂર્વક કરવામાં આવ્યું હશે. બિલકુલ. સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે એ જોવાનું છે કે ગોંડલની અંદર જે રાજકુમાર જાટનો બનાવ સામે આવ્યો છે, સીબીઆઈ તપાસની વારંવાર માંગ કરવામાં આવી રહી છે અને જે રીતે અત્યારે રાજકુમાર જાટની જે ઘટના બની એ ટ્રેન્ડમાં ચાલી રહી છે, ટ્વિટર ઉપર બધા જ લોકો આ ઘટના સર્ચ કરી રહ્યા છે. પણ હવે એ જોવાનું છે કે ખરેખર સીબીઆઈ તપાસની જે માંગ થઈ રહી છે થશે કે પછી હજુ પણ આ કેસ છે તે એમનેમ ચાલતો આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.